લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 10 પાસ ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડતી ઝોન 1 એલસીબી મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી આલોક કુમાર ઝોન 1 સુરત શહેર નાઓએ ડિગ્રી વગરના બોગસ ડોક્ટરોને શોધી કાઢવા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે ઝોન 1 એલસીબી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે લસકાણા વિસ્તારમાં ડાયમંડ નગર ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 1 પ્લોટ નંબર 185 દુકાન નંબર 1 માં શિવમ ક્લિનિકના નામથી દવાખાનું શરૂ કરી આરોપી કમલેશભાઈ રામદેવરાય ઉંમર વર્ષ 40 ધંધો ડોક્ટર રહે 186 શુભ નંદની સોસાયટી વિભાગ 1 કામરેજ સુરત પોલીસ સ્ટેશન પાસે કામરેજ સુરત મૂળ રહે ગામ ધાધી થાના નાનપુર બોખડા સીતામઢી બિહાર પોતે કોઈ પણ જાતે ડિગ્રી ધરાવતા ન હોય તેમ છતાં મેડિકલ પ્રેક્ટિસ કરી કોઈ લાયસન્સ કે આધાર વગર એલોપેથી દવાનો જથ્થો રાખી બીમાર દર્દીઓની સારવાર કરી મનુષ્યની જિંદગી જોખમાય તેમજ શારીરિક સલામતી જોખમાય તે રીતે બેદરકારી દાખવી દવાખાનામાં આવતા બીમાર દર્દીઓને સારવાર આપી ડિગ્રી વગર ડોક્ટરી પ્રેક્ટિસ કરતા મેડિકલ સામાન તથા દવાઓનો જથ્થો કિંમત ₹43,097નો મુદ્દામાલ પકડી પાડેલ છે। જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનल રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે। શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના 3 રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો।